શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ આશ્રમ રોડ અમદાવાદ. ધોરણ 11 સાયન્સ મેથ્સ ચેપ્ટર 9 પાર્ટ 3 સ્વાધ્યાય 9.2માં આગળ આપણે કેટલાક દાખલાઓ જોઈશું. કેટલાક દાખલાઓ આ વખતે વર્તમાન પરિસ્થિતિમાં કેન્સલ કરેલા છે. એનો કાર્યક્રમ તમને આપેલો જ છે, તમે એમાં જ ખાસ જોજો. જોઈએ દાખલા નંબર 10. સમાંતર શ્રેણીના પ્રથમ પી પદોનો સરવાળો પ્રથમ ક્યુ પદોના સરવાળા જેટલો થાય છે. તો પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો શોધો. તો અહીંયા પી પદોનો સરવાળો એટલે કે એસપી, એન પદોનો સરવાળો તો એસએન કહીએ છીએ તે પી પદોનો સરવાળો એસપી અને ક્યુ પદોનો સરવાળો એસક્યુ એ સરખો છે. તો એસપી બરાબર શું લખાય? પી અપોન 2 કૌંસમાં 2a પ્લસ પી માઇનસ 1 ઇન્ટુ ડી. એન આપણે એન થી તમને યાદ છે, એન ની જગ્યાએ પી મૂકવાનું છે એવું થયું, અને એસક્યુ એટલે કે એન ની જગ્યાએ ક્યુ. ચલો બંને તરફ 2 દૂર કરી શકીએ. હવે કૌંસ ખોલી દઈએ તો 2 પી એ, પી અહીંયા પણ ગુણાશે, એ જ પ્રમાણે આ પદનું પણ સાદુરૂપ આપીશું. હવે 2pa અને 2qa આ પદને ડાબી બાજુ લઉં તો માઇનસ થશે, ઇક્વલ ટુ અચ્છા ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ 1 ઇન્ટુ ડી એ ત્યાંના ત્યાં જ છે. આ જે પદ છે એને જમણી બાજુ લઈ જવું તો માઇનસ થશે. અચ્છા આ બે પદમાંથી કોમન 2a નીકળશે તો p માઇનસ ક્યુ રહેશે કૌંસમાં. આ બંનેમાંથી ડી કોમન છે તો કૌંસમાં શું રહેશે? ક્યુ ઇન્ટુ ક્યુ એટલે ક્યુ સ્ક્વેર માઇનસ ક્યુ. અચ્છા અહીંયા શું રહેશે? માઇનસ પી સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ પી ઇન્ટુ 1 એટલે પી. તો ડી કૌંસમાં હવે જો આ બે પદો નજીક લાવું છું, પી માઇનસ ક્યુ. અચ્છા એક આ પદ અને આ પદમાંથી હું માઇનસ કોમન કાઢું છું તો પી સ્ક્વેર અને માઇનસ ક્યુ સ્ક્વેર રહેશે. આના અવયવો પાડવા હોય તો પડી શકે પી માઇનસ ક્યુ ઇન્ટુ પી પ્લસ ક્યુ. તો હવે આગળ એનું સાદુરૂપ જોઈએ કે ડી પી માઇનસ ક્યુ કોમન આ પદ અને આમાંથી, તો આમાંથી 1 રહેશે માઇનસ આમાંથી, આના અવયવ આ છે એટલે એમાંથી પી માઇનસ ક્યુ કોમન કાઢીએ તો પી પ્લસ ક્યુ રહેશે. અચ્છા પી માઇનસ ક્યુ આ બંને તરફ દૂર કરી શકીએ તો 2a બરાબર ડી ઇન્ટુ કૌંસમાં 1 માઇનસ પી માઇનસ ક્યુ. અચ્છા આમાંથી માઇનસ કોમન કાઢી લઉં તો માઇનસ પી એ ધન પી થઈ જાય, આ પણ ધન અને આ 1 છે માઇનસ 1 થશે. અચ્છા આખા પદને હું ડાબી બાજુ લઈ જાઉં તો ધન થઈ જશે, ઇક્વલ ટુ 0. જમણી બાજુ 0 વધ્યો. આ પરિણામને આપણે 1 કહીએ છીએ. હવે એસ પી પ્લસ ક્યુ પદ શોધવું છે આપણને. આ કયું છે રકમ? પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો શોધવાનો છે એટલે કે એસ પી પ્લસ ક્યુ. તો એસએન નું જે સૂત્ર હતું એમાં એન ની જગ્યાએ પી પ્લસ ક્યુ આ બે જગ્યાએ આવશે પી પ્લસ ક્યુ, બાકી આપણું સૂત્ર છે. પી પ્લસ ક્યુ અપોન 2 ગુણ્યા આની કિંમત આપણે ઓલરેડી શોધેલી છે, પરિણામ નંબર 1 તરીકે આપેલું છે કે 0 થાય છે તો એની કિંમત 0 મૂકી. 0 ગુણ્યા કોઈ પણ સંખ્યા એટલે કે 0. તો એસ પી પ્લસ ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે પ્રથમ પી પ્લસ ક્યુ પદોનો સરવાળો 0 થશે. આગળ દાખલો જોઈએ 15. જો એ અને બી વચ્ચેનો સમાંતર મધ્યક એની એન ઘાત પ્લસ બીની એન ઘાત અપોન એની એન માઇનસ 1 ઘાત પ્લસ બીની એન માઇનસ 1 ઘાત, તો એનનું મૂલ્ય શોધવાનું છે. આપણને આ શું આપ્યું છે? સમાંતર મધ્યક. અચ્છા સમાંતર મધ્યકનું સૂત્ર આપણે જાણીએ છીએ કે આ બે સંખ્યાઓનો સમાંતર મધ્યક શું થાય? એ પ્લસ બી અપોન 2 થાય. અને એ આપી દીધો છે તો એ અહીંયા લખું છું. ચલો સાદરૂપ આપીએ. 2 અહીંયા ગુણાશે અને આ કૌંસ આખો અહીંયા ગુણાશે
એ પ્લસ બી ને આ ગુણાશે અને 2 અહીંયા ગુણાશે. કૌંસ ખોલી નાખીએ તો 2 ઇન્ટુ એની એન ઘાત 2 બીની એન ઘાત ઇક્વલ ટુ, અચ્છા એ આને ગુણીએ તો એક ઘાત આમાં પ્લસ થશે એટલે કે એની એન ઘાત થાય, પ્લસ એની એન ઘાત ઇન્ટુ બી, પ્લસ બી આને ગુણીએ તો +1 ઘાતાંક +1 -1 ઉડી જાય એટલે બીની એન ઘાત થશે અને બીની n-1 ઘાત ઇન્ટુ એ. ચલો એની એન ઘાત જમણી બાજુ છે, ઇક્વલ ટુ ની ડાબી બાજુ 2 ઇન્ટુ એની એન ઘાત છે, તો 2 ઇન્ટુ એની એન ઘાત માઇનસ એની એન ઘાત એટલે કે એક એની એન ઘાત વધશે. એ જ પ્રમાણે આ બે પદોની બાદ બાકી, આ પદ ડાબી બાજુ લઈએ તો માઇનસ બીની એન ઘાત થશે એટલે કે બીની એન ઘાત વધશે. આ પદ આ બાજુ ડાબી બાજુ એટલે માઇનસ અને આ પદને પણ માઇનસ લખ્યું. હવે આપણે એની એન ઘાત એટલે કે પહેલું પદ અને આ ત્રીજું પદ જે છે, પહેલું અને ત્રીજું પદ નજીક લખ્યા, બીજું અને ચોથું પદ નજીક લખ્યું છે ઇક્વલ ટુ 0. તો આ બંનેમાંથી એની n-1 ઘાત કોમન કાઢીએ તો કૌંસમાં આમાંથી રહેશે a માઇનસ બી અને એવું જ આ પદમાં. તો ચલો બંનેમાં હવે એ આ પદ અને આ પદમાં a માઇનસ બી કોમન છે તો કૌંસમાં એની n-1 ઘાત માઇનસ બીની n-1 ઘાત રહેશે ઇક્વલ ટુ 0. અચ્છા આ પદને આ બાજુ લાવું તો 0 થઈ જાય એટલે કે આના બરાબર 0 થાય. તો એની n-1 આ પદને જમણી બાજુ લેજો તો બીની n ઇક્વલ ટુ બીની n-1 ઘાત. અચ્છા આને ભાગાકારમાં લાવો તો a અપોન બીની n-1 બંનેની સેમ ઘાતાંક છે એટલે આખા કૌંસની લખી શકીશું ઇક્વલ ટુ 1 લખાયો. અચ્છા 1 એટલે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત બરાબર 1 એટલે કે a અપોન બીની શૂન્ય ઘાત તરીકે લખી શકીએ 1 ને. ડાબી સાઈડ તો એની એ છે ઇક્વલ ટુ 1 ની જગ્યાએ મેં a અપોન બીની શૂન્ય ઘાત, કેમ તો અમારે સરખાવવું છે એટલે કે ઘાતાંક સરખી n-1 બરાબર 0 થાય, -1 આ બાજુ આવે તો n બરાબર 1. આ n નું મૂલ્ય શોધાઈ ગયું. તો મિત્રો અહીંયા 15મો દાખલો જોયો, એના નીચેના જે દાખલાઓ છે 16, 17, 18 આપણા અભ્યાસક્રમમાં આ વર્ષે નથી. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. નમસ્કાર.